નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. મહુવામાં માલઢોરના ત્રાસના લીધે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહુવામાં રહેતા કાળુભાઈ રામભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 70, તારીખ 7/7ના રોજ સાંજે 5ની આજુબાજુ તેમના છોકરા છોકરીઓ મહુવા સ્વામિનારાયણ સ્કૂલમાં ભણતા છોકરાઓને નિશાળેથી લઈને આવતા હતા. ત્યારે તેમના ઘરની નજીક રખડતા ઢોર દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ઈજા પહોંચતા ડૉક્ટર લાડુ મોહર બાદ ડૉક્ટર વિજયભાઈ, ત્યારબાદ કમલેશભાઈ કાતરિયા અને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 8/7ના રોજ મોડી રાત્રે તેમને જીવ ગુમાવ્યો હતો. તેમને બચાવવા ગયેલા વિપુલભાઈ રાઠોડ અને તેની સાથે દિનેશભાઈ પરમાર દ્વારા બચાવમાં ગયા હતા, પરંતુ રખડતા ઢોર દ્વારા હુમલો વારંવાર કરવામાં આવ્યો હતો. દિનેશભાઈ નરસિંહભાઈ પરમારને પગમાં અને માથામાં ઈજા પહોંચી હતી. રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા. એમને હોતો ને ઓલો કરીને મારા દાદા ગાયો, મારા દાદા છે છોકરાને લઈને આવતા હતા જે, ને અમારા ભત્રીજાને ગાયોએ મારા દાદાને ધક મારી છે. તેના માટે અમે દવાખાને લઈ ગયા છીએ. અમે જમને બેને ભાઈઓને લાગ્યું છે અમને, અને દવાખાને લઈ ગયા છીએ. દવાખાને આ ડૉક્ટરે એવો જવાબ આપ્યો છે કે અહીંયા એની કાંઈ સારવાર થાય તો બીજા દવાખાને લઈ જાઓ એને. ત્યાં પણ એની કાંઈ સારવાર નથી એટલે એને બીજા દવાખાને લઈ ગયા છીએ. 4 દવાખાને ફેરવા છે અને શુક્રવાર અને 7 તારીખે લઈ ગયા છીએ અમે, પણ તો ત્યાં પણ કાંઈ સારવાર નથી. 8 તારીખે રાતે 1:30 વાગે એક્સપાયર થઈ ગયા છે.